મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે મિત્રો ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિમાં આગળ અભ્યાસ કરવાના છે। ગયા એપિસોડમાં મિત્રો આપણે સમરેખ બિંદુઓ અને ત્રિકોણમાં અંતર સૂત્રોનો કેવી રીતે ઉપયોગ થાય એના વિશે અભ્યાસ કરી ગયા। આ એપિસોડમાં આપણે કે ચતુષ્કોણની અંદર અંતર સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરીશું તેનો અભ્યાસ કરીએ। મિત્રો ધ્યાનથી ભણજો, ખૂબ જ મજા આવશે। પહેલું તો ચતુષ્કોણ વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે ચતુષ્કોણ ક્યારે રચી શકાય। કે ચતુષ્કોણ રચવા માટે 4 શિરોબિંદુ જોઈએ। કે ધારો કે મારી પાસે 4 શિરોબિંદુ છે A B C D। હવે આ 4 જે બિંદુઓ છે, હવે એ 4 બિંદુઓ ધારો કે હું આ પ્રમાણે કેમ કે A બિંદુ અહીંયા છે, B બિંદુ અહીંયા છે, C બિંદુ અહીંયા છે અને D બિંદુ અહીંયા છે। હવે આ ચારે 4 બિંદુઓ જો મારા સમરેખ હશે તો એક રેખા બનશે। ચારે 4 બિંદુઓ જો સમરેખ હશે તો શું બનશે? રેખા। ધારો કે મારી પાસે અહીંયા આ 3 બિંદુઓ છે A B અને C અને D બિંદુ અહીંયા છે, તો આ 4 બિંદુઓ શું થશે? એક ત્રિકોણ બનાવશે, પણ ચતુષ્કોણ બનાવશે નહીં। કેમ એને ત્રિકોણ બનાવ્યો? કે 4 માના 1 2 ને 3 કેવા છે? સમરેખ છે। તો અહીંયા ચતુષ્કોણ થવા માટે આપણને 3 બિંદુઓ પણ સમરેખ જોઈએ નહીં। 3 બિંદુઓ પણ શું નહીં જોઈએ? સમરેખ ન જોઈએ। તો અહીંયા જો 4 શિરોબિંદુના કોઈ પણ 3 સમરેખ ન હોય તો આપણે શું રચી શકીએ? ચતુષ્કોણ। અને એના જે અંત્ય બિંદુઓ છેદે કે આ જે છેદે તેના અંત્ય બિંદુમાં છેદે રેખાખંડ રચાય તો જ ચતુષ્કોણ બને। તો અહીંયા મિત્રો એટલું તો સમજાઈ ગયું હશે કે ચતુષ્કોણ થવા માટે કોઈ પણ 3 સમરેખ હોવા જોઈએ નહીં। અહીંયા તમને પૂછાશે કે ધારો કે 4 કોઈ આપી દીધા હશે, A ના યામ x1 y1, B ના યામ x2 y2, C ના યામ x3 y3, D ના યામ x4 y4। તો અહીંયા પૂછશે કે આ શિરોબિંદુઓ ચતુષ્કોણ રચશે કે ન રચે। ત્યારે આપણે શું કરવું પડે કે તમારે AB અંતર શોધવું પડે, BC અંતર શોધવું પડે, CD અંતર શોધવું પડે, DA અંતર શોધવું પડે। જોજો AB અંતર શોધવાનું, BC શોધવાનું, CD શોધવાનું, AD શોધવાનું, AC શોધવાનું, DB શોધવાનું। 6 અંતર શોધવા પડે। આ 6 અંતર શોધીને જો બેનો સરવાળો ત્રિજ્યા બરાબર હોય તો ચતુષ્કોણ રચાશે નહીં। અહીંયા સમજાયું કે બેનો સરવાળો ત્રિજ્યા બરાબર હોય તો ચતુષ્કોણ રચાશે નહીં। કેમ નહીં રચાય? કે સમરેખ બિંદુઓમાં આપણે આગળના એપિસોડમાં જોઈ ગયા કે સમરેખ બિંદુ દર્શાવવા માટે આપણે શું કરતા હતા કે બે નાનાનો સરવાળો ત્રિજ્યા બરાબર હોય તો એ સમરેખ બિંદુ હોય। તો અહીંયા પણ 2 નો સરવાળો ત્રિજ્યા બરાબર હોય તો 3 બિંદુઓ કેવા હોય? સમરેખ। 3 બિંદુઓ સમરેખ હશે તો ચતુષ્કોણ રચાશે નહીં। તો મિત્રો સમજાઈ ગયું હશે કે ચતુષ્કોણ ક્યારે રચાય। કે ચતુષ્કોણ રચવા માટે પણ આપણે કેટલા અંતર શોધવા પડે? 6 માંથી તમારે ચેક કરી લેવાના કે 2 નો સરવાળો એ ત્રિજ્યા બરાબર તો નથી ને। જો ની હોય તો ચતુષ્કોણ રચાશે અને જો હશે તો ચતુષ્કોણ રચાવાનો નથી। ધારો કે આપણો ચતુષ્કોણ રચાઈ ગયો કે 2 નો સરવાળો ત્રિજ્યા બરાબર નથી, ચતુષ્કોણ રચાય છે। તો એ ચતુષ્કોણનો કયો પ્રકાર હશે? કે અહીંયા તમે ધોરણ 9 માં શીખી ગયા કે ચતુષ્કોણ એને આપણે મુખ્ય 2 પ્રકાર જોઈતા હતા, અંતર્મુખ અને બહિર્મુખ। બહિર્મુખના પાછળ બીજા 2 પ્રકાર આપણે જોઈ ગયા, સમલંબ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ।
સમાંતર બાજુ ચતુષ્કોણના પાછા બીજા આપણે ત્રણ જોયા. એક છે સમબાજુ, બીજો છે ચોરસ અને ત્રીજો છે લંબચોરસ. તો એ મિત્રો કે ચતુષ્કોણના પ્રકારમાં તમને આ ચારમાંથી પૂછે છે કે સમાંતર બાજુ હશે તો પાછા એમાંથી આ ત્રણમાંથી કયો છે. તો ત્યારે આપણે શું કરવાનું કે જ્યારે તમને ચતુષ્કોણના પ્રકાર વિશે પૂછે કે ચતુષ્કોણના પ્રકાર વિશે જો આપણે હોય ત્યારે કુલ કેટલા અંતર શોધી કાઢવાના? 6 અંતર શોધવાના. કેટલા અંતર શોધવાના? 6 અંતર શોધવાના. 6 અંતરમાંથી કે જો બબ્બેની 3 જોડ સમાન હશે અથવા બબ્બેની પહેલા હું લેવું 2 જોડ સમાન હશે તો આપણે શું કહેવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણ. કેમ આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમને ખબર હશે કોને કહેવાય આ સમાંતર બાજુ ચતુષ્કોણ? કે જે ચતુષ્કોણની સમસામેની બાજુઓ સમાંતર અને સમાંતર. કે આ 5 હોય તો આ 5 જ હોય ને આ 4 હોય તો આ 4 જ હોય. આ કોનામાં હોય? સમાંતર બાજુમાં હોય. તો બીજા કોઈને પ્રશ્ન થશે સ્ટુડન્ટ કે ટીચર લંબચોરસમાં પણ આવું જોઈએ ને? હા, કારણ કે આ બધામાં જ હશે. આ બધા સમાંતર બાજુ જ છે એટલે બધામાં સમસામેની બાજુઓ તો કેવી હશે? સરખી જ. જો આવી રીતે હશે સમસામેની બાજુઓ સરખી પણ એના વિકર્ણ જે છે AC અને BD તો અહીંયા વિકર્ણ સમાન છે. તો વિકર્ણ જો સમાન હશે AC અને BD તો એ શું કહેવાશે? લંબચોરસ. અને જો એની ચારે બાજુ સરખી હશે આવી રીતે બધી જ ચર્ચા હોય તો આ બેની શક્યતા રહે સમબાજુ ને ચોરસ. તો ચાર બાજુ સરખી તો એ સમબાજુ થવાનો. આમાં પણ ચાર બાજુ સરખી એટલે ચોરસની પણ શક્યતા રહે. પણ ચોરસમાં બીજું શું હશે? વિકર્ણ સમાન હશે. વિકર્ણ શું હશે? સમાન. તો એ મિત્રો સમજાઈ ગયું હશે કે આપણે શું કરવાનું તે ફરી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સમસામેની બાજુઓ સરખી હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. લંબચોરસ કોને કહેવાય? સમસામેની બાજુઓ સરખી અને વિકર્ણો પણ સરખા તો એ લંબચોરસ. સમબાજુ કોને કહેવાય? ચારે ચાર બાજુઓ સરખી વિકર્ણ સમાન હોતા નથી એ સમબાજુ. ને ચોરસ કોને કહેવાય? ચારે બાજુ સરખી અને વિકર્ણ પણ સરખા એને શું કહેવાય? ચોરસ. તો એ મિત્રો ધોરણ 9 નો થોડું તાજું થઈ ગયું હશે કે જ્યારે ચતુષ્કોણનો પ્રકાર મારે શોધવો હોય ત્યારે મારે કુલ અંતર કેટલા શોધવા પડે? 6. હવે એ 6 અંતર શોધીને જોજો. હવે બતાવો કે આપણે 6 અંતર શોધી ગયા કે 6 અંતર શોધવાનું. બબ્બેની 2 જોડ સમાન હશે તો સમાંતર બાજુ. આગળ જોવાનું. બબ્બેની 3 જોડ સમાન હશે તો ये लंबचौरस. 4 સમાન અને બીજી 2 સમાન તો હશે ચોરસ. 4 સમાન અને બીજી 2 જુદી તો શું હશે? સમબાજુ. ચાલો તો અહીંયા ધ્યાનથી જોજો કે જ્યારે અંતર સૂત્ર પરથી ચતુષ્કોણનો પ્રકાર મારે શોધવો હોય તો મારે કેટલા અંતર શોધવાના? 6. 6 અંતર શોધીને 6 માંથી બબ્બેની 2 જોડ જો સમાન હશે ને ત્રીજામાં જુદું હશે તો એ સમાંતર બાજુ. બબ્બેની 3 જોડ સમાન હશે. બબ્બેની 3 જોડ એટલે તો તમને ખબર પડવી જોઈએ કે ધારો કે અહીંયા હું બતાવું
કે આ 4 આ 4 આ 5 આ 5 જો આ એક જોડ સમાન આ બીજી જોડ સમાન એસી ધારો કે આપણા આવ્યા છે 5.6 આવો 5.6 આવું છે તો અહીંયા આ એસી ને બીડી સરખા આ બે સરખા અને આ બે સરખા તો બબેની ત્રણ જોડ સમાન હશે તો એ લંબચોરસ ચાલો 4 સમાન અને બીજી બે સમાન 4 સમાન એટલે આવી રીતે કે આ બધી ચર્ચા ને બીજી બે સમાન એટલે આ બે સમાન આને તો એ શું બનાવશે ચોરસ 4 સમાન અને બીજી બે જોડી આ 4 સમાન ને આવો જોડી ને આવો જોડી આનું માપ ધારો કે કંઈક બીજું હોય 8 હોય ને આનું 6 હોય તો એ શું બનાવશે સમબાજુ તો ચાલો મિત્રો આપણે કે ચતુષ્કોણનો પ્રકાર કેવી રીતે નક્કી કરી શકાય કે ચતુષ્કોણ રચાશે કે નહીં તે અંગેના દાખલાનો અભ્યાસ કરીએ આપણને સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 6 તેમાં 3 દાખલા આપેલા છે તેને આપણે અભ્યાસ કરીએ ચાલો चलो मित्रों जोजो स्वाध्याय 7.1 दाखला नंबर 6 तेनो पहलो दाखलो -1 -2 1 અને 0 -1 અને 2 -3 અને 0 ચાલો આપણને પૂછેલું છે કે ચતુષ્કોણ રચાય છે કે નહીં ચતુષ્કોણ રચાશે કે નહીં જો રચાય તો તેનો પ્રકાર શોધો ચલો છે 4 બિંદુઓના યામ આપેલા છે પહેલું સાબિત કરવાનું છે ચતુષ્કોણ રચાશે કે નહીં ને જો રચાતો હોય તો એનો પ્રકાર શોધવાનો ચલો 4 બિંદુઓ છે પહેલા આપણે a કહીએ તો a ના યામ -1 ને -2 b ના યામ 1 અને 0 c ના યામ -1 અને 2 d ના યામ -3 અને 0 चलो ये हम चतुष्कोण दोरिए आ ए बी सी અને डी चलो ए ના યામ -1 અને -2 1 અને 0 -1 અને 2 -3 અને 0 चलो પહેલા આપણે a b b c c d ને a d શોધીએ પહેલા 4 બાજુઓ શોધો પછી આપણે વિકર્ણો શોધવાના છે चलो AB શોધવાના છે હવે આપણે જોઈ ગયા કે A અને B વચ્ચેનું અંતર તો A ના યામ છે -1 -2 B ના યામ છે 1 અને 0 ચાલો જોજો AB² બરાબર હવે યાદ હશે પહેલામાંથી પહેલું બાદ કરવાનું અને ગણિતની ભાષામાં કેવું તો બંનેના x યામની બાદબાકી ચાલો જોજો અહીંયા -1 આખાનો વર્ગ વત્તા -2 -0 આખાનો વર્ગ જોજો આનું પહેલું ને આનું પહેલું આનું બીજું ને આનું બીજું આગળ જોજો સમાન ચિહ્ન એટલે સરવાળો 1 અને 1 2 એટલે -2 નો વર્ગ વત્તા -2 શૂન્ય બાદ કરો કે ઉમેરો કોઈ ફરક પડે નહીં એટલે કેટલા આવશે મિત્રો -2 નો વર્ગ ચલો -2 નો વર્ગ 4 -2 નો વર્ગ 4 એટલે AB² બરાબર 4 + 4 8 તો AB બરાબર કેટલા આવશે વર્ગમૂળમાં 8 8 નો વર્ગમૂળ નીકળશે નહીં પણ આપણને ખબર છે આગળ એના અવયવ પાડીએ તો 4 * 8 4 નું વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ
તો AB બરાબર કેટલા આવ્યા મિત્રો 2 વર્ગમૂળમાં 2. ચાલો આગળ આપણે શોધીએ BC શોધીએ કે BC શોધવા માટે B અને C ના B ના યામ શું છે 1 અને 0, C ના યામ શું છે -1 અને 2. ચાલો BC સ્ક્વેર બરાબર શું થશે જુઓ 1 માઈનસ, હવે આ બીજું માઈનસ છે એટલે એને શું કરી દેવાનો પ્લસ 1 આખાનો વર્ગ વત્તા 0, જોજો આ પહેલું ને પહેલું જોયું, હવે આ બીજું ને બીજું જોઈશું, આ 0 માઈનસ 2 આખાનો વર્ગ. આગળ જોજો 1 વત્તા 1 એટલે 2 નો વર્ગ, 0 માઈનસ 2 એટલે માઈનસ 2 નો વર્ગ. 0 જ્યારે હોય ત્યારે જે હોય તે લખી લેવાનું. ચલો 2 નો વર્ગ 4 માઈનસ 2 નો વર્ગ 4 એટલે BC સ્ક્વેર બરાબર 8. એટલે BC બરાબર વર્ગમૂળમાં 8 અને જોઈ ગયા કે 8 એટલે 4 દુ 8 એટલે શું આવશે 2 વર્ગમૂળમાં 2. ચલો BC આવે. હવે આપણે શોધીએ CD. ચલો C ના યામ શું છે -1 અને 2, D ના યામ શું છે -3 અને 0. ચાલો CD સ્ક્વેર બરાબર શું આવશે જુઓ -1 માઈનસ, પણ આ માઈનસ છે જોજો એટલે અહીંયા શું કરી દેવાના પ્લસ 3 આખાનો વર્ગ વત્તા 2 માઈનસ 0 આખાનો વર્ગ. હવે અહીંયા સમજાવવું જોઈએ આનું પહેલું ને આનું પહેલું. આ જ્યારે પહેલું આ તમે લખો પછી કરો માઈનસ, પણ આ માઈનસ હોય ત્યારે અહીંયા શું કરી દેવાનું પ્લસ 3 આ 3 લઈ લો આખાનો વર્ગ. ચાલો જોજો 1 માઈનસ ને 1 પ્લસ એટલે બાદબાકી, 3 માંથી 1 જાય તો 2 મોટી સંખ્યાનું ચિહ્ન, 3 ને પ્લસ છે એટલે અહીંયા પ્લસ. ચાલો 2 માંથી 0 જાય એટલે 2 એટલે 2 નો વર્ગ. ચાલો 2 નો વર્ગ 4 વત્તા 4 એટલે CD સ્ક્વેર બરાબર પણ કેટલા આવ્યા મિત્રો 8. માટે CD બરાબર હવે લખી દઈએ ને ડાયરેક્ટ 2 વર્ગમૂળમાં 2. ચાલો કેટલા અંદર શોધ્યા 3, એક AB BC ને CD. આગળ જોઈએ. ચાલો હવે આપણે શું શોધીએ AD. ચાલો AD આપણે શોધી કાઢીએ તો A ના યામ -1 -2, D ના યામ -3 અને 0. ચલો જોજો AD સ્ક્વેર બરાબર -1 આ માઈનસ છે એટલે +3 આખાનો વર્ગ વત્તા -2 -0 આખાનો વર્ગ. ચલો 1 + 1 -3 માંથી 1 જાય 2 નો વર્ગ, અહીંયા -2 ને 0 -2 નો વર્ગ. ચાલો 2 નો વર્ગ 4 -2 નો વર્ગ પણ 4 એટલે AD સ્ક્વેર બરાબર કેટલા થયા 8. તો AD બરાબર શું આવશે 2 વર્ગમૂળમાં 2. ચાલો AD બરાબર 2 વર્ગમૂળમાં 2. હવે અહીંયા જોજો આ 4 અંદર આપણે શોધ્યા 2 વર્ગમૂળ 2, આ પણ 2 વર્ગમૂળ 2, આ પણ 2 વર્ગમૂળ 2 અને આ ચતુષ્કોણની ચારે બાજુના અંતર કેવા આવ્યા સરખા. હવે અહીંયા તમે જો 2 અંતર સરખા હોય તો એ 2 નો સરવાળો ત્રીજા કરતા કેવો આવવાનો વધારે છે. અથવા અહીંયા ધારો કે AC ને CD પણ શોધી કાઢીએ. ચલો AC A નું માપ શું છે -1 -2, C ના યામ શું છે -1 અને 2. ચાલો તો AC સ્ક્વેર બરાબર -1 આ માઈનસ છે એટલે +1 આખાનો વર્ગ વત્તા -2 આખાનો વર્ગ. -1 વત્તા 1 એટલે 0 નો વર્ગ, -2 ને -4 નો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર -0. જો 0 નો વર્ગ 0 વત્તા -4 નો વર્ગ 16. તો શું આવશે 0 વત્તા 16 એટલે 16 એટલે AC બરાબર કેટલા એકમના 4. ચલો એ જ પ્રમાણે આપણે કોણ શોધી કાઢીએ BD.
ચલો BD આપણે શોધીએ તો B ના યામ શું છે 1 અને 0, D ના યામ શું છે -3 અને 0. આગળ જોઈએ BD² બરાબર અહીંયા ચેક કરો 1, આ માઈનસ છે, જોજો 1 માઈનસ, તો આ બીજું માઈનસ છે એટલે અહીંયા પ્લસ 3 આખાનો વર્ગ વત્તા 0 માઈનસ 0 આખાનો, 3 ને 1 4, 4 નો વર્ગ 16, જોજો અહીંયા ડાયરેક્ટ લખું છું 3 ને 1 4, 4 નો વર્ગ 16, 0 માઈનસ 0, 0 નો વર્ગ 0, એટલે BD² બરાબર કેટલા આવ્યા 16, માટે BD બરાબર કેટલા આવ્યા 4. હવે અહીંયા તમે કોઈ પણ બેનો વર્ગ કરશો તો અહીંયા 2 વત્તા 2 વર્ગમૂળ 2, તો આ કોઈ થશે જો 2 વત્તા 2 વર્ગમૂળ 2 કેટલા થશે 2 ને 2 4 વર્ગમૂળમાં 2 થાય. હવે એ 4 કરતા પણ આ કેવા ગણાય વધારે. કોઈ પણ બેનો સરવાળો તમે ચેક કરો, આ 4 ને 4 8 એટલે આ બધા કરતા વધારે. આ બેનો સરવાળો તમે કરો કે 2 વર્ગમૂળ 2 વત્તા 4, 4 ને 2 6 તો થઈ જ ગયા, એટલે એ સરવાળો કેવો છે કોઈ પણ બાજુ કરતા વધારે છે. તો અહીંયા આપણે લખીએ, અહીંયા જોજો હવે ધ્યાનથી આટલું તો શોધાઈ જશે એકદમ ઈઝી 6 અંક કે અહીંયા લખવાનું કોઈ પણ બે બાજુનો સરવાળો, કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધુ છે માટે ચતુષ્કોણ રચાશે. માટે શું થશે ચતુષ્કોણ રચાશે. ચાલો હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા AB 2 વર્ગમૂળ 2, BC 2 વર્ગમૂળ 2, CD 2 વર્ગમૂળ 2, AD 2 વર્ગમૂળ 2. એનો અર્થ AB બરાબર BC બરાબર CD બરાબર DA એ બધાના અંદર કેટલા આવ્યા 2 વર્ગમૂળ 2. હવે AC 4 છે, BD 4 છે. AC અને BD આકૃતિ પ્રમાણે બે શું થવાના વિકર્ણ જુઓ. તો અહીંયા વિકર્ણ AC અને BD એ પણ કેવા છે સમાન 4 છે. આ 4 શું થઈ ગઈ બાજુઓ, કે બાજુઓ AB બરાબર BC બરાબર DA બાજુઓ સરખી છે, વિકર્ણો સમાન છે, તો એ ચતુષ્કોણ કયો થવાનો મિત્રો ચોરસ. અહીંયા આપણે લખીએ કે ચતુષ્કોણ ABCD માં ચારે બાજુઓ સમાન છે અને બે વિકર્ણ સમાન છે, માટે ચતુષ્કોણ શું થશે ચતુષ્કોણ ABCD ચોરસ છે. તો અહીંયા મિત્રો સમજાઈ ગયું હશે ચોરસ એટલે આપણે શું કહ્યું તે. પહેલા તો 6 અંતર શોધી કરવાના. કોઈ બેનો સરવાળો ત્રીજા બરાબર સરવાળો વધારે હોય ત્રીજી બાજુ કરતા એટલે ચતુષ્કોણ રચાય. જો સરવાળો ને ત્રીજી બાજુ સરખી હશે તો ચતુષ્કોણ રચાશે નહીં. એટલા માટે ચતુષ્કોણ રચવાનો. પછી બધી બાજુ જોઈ લો, બધા અંતર 6 અંતર જોયા, તેમાં 4 સરખા ને બીજા 2 સરખા, એનો અર્થ એ શું થવાનો ચોરસ. તો ચાલો મિત્રો હવે આપણે બીજો દાખલો જોઈએ. તો હવે આપણે સ્વાધ્યાય 7 પેટે દાખલા નંબર 6 તેનો બીજો દાખલો છે કે એ 4 બિંદુઓના યામ આપેલા છે ને પૂછ્યું છે કે જો ચતુષ્કોણ રચાતો હોય તો એનો પ્રકાર જણાવો. એટલે પહેલામાં પહેલું આપણે પહેલા દાખલામાં જોઈ ગયા ચતુષ્કોણ રચાશે કે નહીં તે પહેલા ચેક કરવું પડે. હવે એ મિત્રો ખાસ ધ્યાન આપવાનું કે ચતુષ્કોણ રચાય છે કે નહીં, ચતુષ્કોણનો પ્રકાર. પહેલામાં પહેલું કામ 6 અંતર શોધી કાઢવાના. શું શોધી કાઢવાના 6 અંતર. તો અહીંયા આપણે ચતુષ્કોણ દોરી દઈએ. ધારો કે આ A બિંદુ,
આ બી બિંદુ, આ સી ને આ ડી. એ બિંદુના યમ છે -3 અને 5. બી બિંદુના યમ છે 3 અને 1. સી બિંદુના યમ છે 0 અને 3. ડી બિંદુના યમ છે -1 અને -4. તો પહેલું અંતર આપણે શોધીશું AB, બીજું શોધીશું BC, CD, AD, પછી શોધવાના છે AC અને પછી શોધવાના છે BD. કેટલા અંતર શોધીશું? 6. કંઈકની સમજ પડે તો પહેલું આ કામ કરી નાખવાનું, એટલે તમારા 2-3 માર્કનો દાખલો હોય તો 2 માર્ક્સ તો તમને આપે છે. ચાલો તો AB શોધવા માટે કોના યામ લેવા પડે? A અને B ના. ચાલો A બિંદુના યામ આપણને શું છે? -3 અને 5. B બિંદુના યામ શું છે? 3 અને 1. ચાલો આપણે શોધીએ. AB² બરાબર, હવે તમને આવડવા જોઈએ. શું કરવાનું? પહેલામાંથી પહેલું બાદ કરી તેનો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ કરી તેનો વર્ગ. ગણિતની ભાષામાં કહેવું તો બંનેના x યામની બાદબાકી તેનો વર્ગ વત્તા બંનેની y યામની બાદબાકી તેનો વર્ગ. ચાલો હવે અહીંયા જોજો ઝડપથી કે -3 આખાનો વર્ગ વત્તા જોજો આ 5 -1 આખાનો વર્ગ. ચાલો બંને માઈનસ છે એટલે સરવાળો 3 ને 3 6 ને જે ચિહ્ન હોય તે મૂકવાનું. જોજો બંને માઈનસ છે એટલે સરવાળો માઈનસ જ આવે. 3 + 3 6 -6 નો વર્ગ. 1 પ્લસ ને 1 માઈનસ એટલે બાદબાકી. 5 માંથી 1 જાય તો 4. ચાલો -6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16. તો AB² બરાબર જો 6 ને 6 12 વધી 1 3 1 4 1 5 કેટલા આવ્યા? 52. તો AB બરાબર વર્ગમૂળમાં 52. 52 એટલે યાદ કરો 13 ચોક 52. જુઓ કેવી રીતે અવયવ પાડવાના તમે આગળ સમજાવેલું કે જેનું એક વર્ગમૂળ નીકળતું હોય તેવો આવવો જોઈએ. ચાલો 4 નું વર્ગમૂળ શું નીકળશે? 2. 13 નું ન નીકળે એટલે વર્ગમૂળમાં 13. તો AB બરાબર શું આવ્યા? 2 વર્ગમૂળમાં 13. ચાલો આપણે હવે શોધીએ BC. ચાલો BC શોધવામાં પહેલા આપણે B જોઈએ. B ના યામ શું છે? 3 અને 1. C ના યામ શું છે? 0 અને 3. પહેલા લખી દેવાના. ડાયરેક્ટ લખવા જશો તો તમારી ભૂલ થવાની શક્યતા રહેશે. એટલા માટે BC શોધો ત્યારે B અને C ના યામ એમને જ લખવાના. ચાલો જોજો BC² બરાબર આ 3 -0 આખાનો વર્ગ વત્તા 1 -3 આખાનો વર્ગ. જો બંનેના પહેલાની બાદબાકી બંનેના બીજાની બાદબાકી. ચાલો 3 માંથી 0 જાય 3 નો વર્ગ. 1 - 3 -2 નો વર્ગ. હવે તો અહીંયા સમજાઈ ગયું હશે. ચાલો 3 નો વર્ગ 9 -2 નો વર્ગ 4. તો BC² બરાબર 9 ને 4 13. માટે BC બરાબર 13 નું વર્ગમૂળ નીકળશે મિત્રો? ના. એટલે શું આવશે? વર્ગમૂળમાં 13. ચાલો આગળ જોઈએ. હવે આપણે શું જોવું? AB શોધ્યા, BC શોધ્યા. હવે શું શોધીએ? CD. ચાલો CD શોધવાનું. C ના યામ શું છે? 0 અને 3. D ના યામ શું છે? -1 અને -4. ચાલો CD² બરાબર અહીંયા જોજો 0 આ માઈનસ પણ આ બીજું માઈનસ છે એટલે અહીંયા શું કરી દેવાનું? પ્લસ આખાનો વર્ગ. જોજો આ બે લીધા. હવે આ બે પ્લસ 3 માઈનસ આ બીજું જ્યારે લખવાના હોય ત્યારે માઈનસ હોય તો અહીંયા શું કરી દેવાનું? પ્લસ. ચાલો 0 + 1 1 નો વર્ગ. 4 ને 3 7 નો વર્ગ. 1 નો વર્ગ 1 7 નો વર્ગ 49. ચાલો CD² બરાબર 49 ને 1 50. 50 નું વર્ગમૂળ નહીં નીકળશે એટલે વર્ગમૂળમાં 50. ચાલો 50 એટલે આપણે શું લખી શકીએ? 25 × 50.
ચાલો તો CD બરાબર 25 નો વર્ગમૂળ 5 2 નું નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2 એટલે CD બરાબર શું થશે 5 વર્ગમૂળમાં 2 આગળ જો ચાલો AB BC CD હવે શોધીએ AD ચાલો AD શોધવા માટે A ના યમ શું છે -3 અને 5 D ના યમ શું છે -1 અને -4 ચાલો આગળ જોઈએ AD સ્ક્વેર બરાબર શું થશે જુઓ વિચારો મિત્રો -3 માઈનસ આ માઈનસ આવ્યું એટલે અહીંયા શું થશે પ્લસ 1 આખાનો વર્ગ જુઓ આ બે લેવાના આ લખ્યું પછી આ બીજું આ જ્યારે લખો ત્યારે માઈનસ હોય તો અહીંયા શું થઈ જાય પ્લસ 1 આખાનો વર્ગ વત્તા આ 5 માઈનસ આ બીજું માઈનસ એટલે અહીંયા શું થઈ જશે પ્લસ ચાલો -3 + 1 -2 નો વર્ગ 5 ને 4 9 નો વર્ગ -2 નો વર્ગ 4 9 નો વર્ગ 81 AD સ્ક્વેર બરાબર શું થશે 85 ચલો 85 નો વર્ગમૂળ નહીં નીકળશે એટલે વર્ગમૂળમાં 85 ચાલો 17 × 5 = 85 17 નું પણ નહીં નીકળે 5 નું પણ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 85 ચલો 4 અંતર જોઈ લો હવે આપણે શોધીએ AC ચલો AC શોધીએ એના યમ શું છે -3 અને 5 C ના યમ શું છે 0 અને 3 ચલો AC સ્ક્વેર બરાબર -3 -0 આખાનો વર્ગ વત્તા હવે આ બે લેવા 5 -3 આખાનો વર્ગ ચાલો -3 એટલે આ 0 છે એટલે શું થશે -3 નો વર્ગ આ તો સમજાવવું જોઈએ 0 હોય ત્યારે આ સંખ્યા લખી દેવાની 5 માંથી 3 જાય તો 2 -3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 તો AC સ્ક્વેર બરાબર 9 ને 4 13 નો વર્ગમૂળ નહીં નીકળે એટલે AC બરાબર વર્ગમૂળમાં 13 ચાલો આગળ BD ચાલો B ના યમ શું છે જુઓ 3 અને 1 D ના યમ શું છે -1 અને -4 ચાલો તો BD સ્ક્વેર બરાબર શું થશે ધ્યાન આપવાનું આ બંને મારી આગળ છે તે જોજો બંને પહેલાની બાદબાકી બંને બીજાની બાદબાકી ચાલો જુઓ 3 આ માઈનસ એટલે અહીંયા થશે પ્લસ 1 નો વર્ગ વત્તા 1 પછી માઈનસ આ માઈનસ છે એટલે અહીંયા શું કરી દેવાનું પ્લસ 4 નો વર્ગ ચાલો 3 ને 1 4 નો વર્ગ 4 ને 1 5 નો 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 એટલે BD સ્ક્વેર બરાબર કેટલા આવ્યા 25 જો 6 ને 5 11 એટલે 41 માટે BD બરાબર શું થશે 41 નું વર્ગમૂળ નહીં નીકળશે એટલે BD બરાબર વર્ગમૂળમાં 41 ચાલો 6 એ 6 અંતર આપણે શોધી કાઢ્યા હવે આપણે શું ચેક કરવાનું કોઈ બે નો સરવાળો ત્રીજા બરાબર થાય છે જુઓ આ છે 2 વર્ગમૂળ 13 આ વર્ગમૂળ 13 આ 5 વર્ગમૂળમાં 2 આ વર્ગમૂળ 85 આ વર્ગમૂળ 13 ને આ વર્ગમૂળ 41 હવે અહીંયા આપણે જોયું કે 13 વર્ગમૂળમાં 3 વાર આવ્યા કે અહીંયા આપણે જોઈએ કે આ BC વર્ગમૂળ 13 ના AC વર્ગમૂળ 13 તો એ બેનો જો સરવાળો કરું કે BC અને AC કે BC વર્ગમૂળમાં 13 AC વર્ગમૂળમાં 13 વર્ગમૂળ 13 વત્તા વર્ગમૂળ 13 ની આપણે તમે આગળ કહ્યું એના માટે x ધારી લેવાનું x વત્તા x એટલે 2x થાય 2x એટલે x ની જગ્યાએ કોણ આવ્યો વર્ગમૂળમાં 13 અહીંયા ની સમજ પડે તો આને x ધારી લો વર્ગમૂળ 13 બરાબર x તો x વત્તા x 2x થાય એટલે શું આવશે જવાબ 2 વર્ગમૂળમાં 13 હવે અહીંયા ચેક કરો 2 વર્ગમૂળ 13 કોનો જવાબ છે AB કે BC વત્તા AC બરાબર AB આવ્યા કે આગળ આપણે ગયા એપિસોડમાં પણ જોઈ ગયા કે બેનો સરવાળો જો ત્રીજા બરાબર આવે તો એ ત્રણ બિંદુઓ કેવા હોય સમરેખ તો કયા ત્રણ બિંદુ સમરેખ છે A B અને C જો C વચ્ચે છે
કે અહીંયા તમારે કરવાનું કે અહીંયા શું થશે b ડેશ c ડેશ a એટલે માટે બિંદુઓ b c ને a સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ છે માટે ત્રિકોણ રચાશે નહીં, આપણે માટે ચતુષ્કોણ રચાશે નહીં. કારણ કે ચતુષ્કોણના ત્રણ બિંદુઓ જો સમરેખ હશે તો શું રચાઈ જાય? ત્રિકોણ રચાઈ જાય. એટલા માટે આ ચતુષ્કોણ રચાવાનો નથી. તો એ મિત્રો સમજાઈ ગયું હશે ચતુષ્કોણના દાખલામાં શું કરવાનું તે. ફરીથી એકવાર ટૂંકમાં તમને બધી માહિતી કહું કે જ્યારે ચતુષ્કોણ રચાશે કે નહીં તે માટે પણ બધામાં જ તમારે 6 અંતર શોધવાના. 6 અંતરમાંથી કોઈ બેનો સરવાળો ત્રીજા બરાબર થાય છે કે નહીં તે ચેક કરો. જો થતો હશે તો ચતુષ્કોણ રચાશે નહીં, ને નહીં થતો હશે તો ચતુષ્કોણ રચાશે. ચલો ચતુષ્કોણ રચાય. 6 અંતર તમે શોધ્યા. 6 માં જો તમને આગળ પણ મેં તમને કહ્યું કે બબ્બેની 3 જોડ સમાન હશે તો એ લંબચોરસ. બબ્બેની 2 જોડ સમાન હશે, બબ્બેની 2 જોડ સમાન. બબ્બે એટલે 6 માં લીએ બબ્બે બબ્બેની પેર. તો 2 જોડ જો સમાન હશે તો એ શું હશે? સમાંતર બાજુ. ચાલો 4 સમાન અને બીજા 2 સમાન તો હશે ચોરસ. 6 અંતરમાં 4 સમાન અને બીજા 2 સમાન તો ચોરસ. ને 4 સમાન અને આ જે 2 છે તે 2 જુદા હોય તો એ શું થવાનું? સમબાજુ. તો અહીંયા બબ્બેની 3 જોડ સમાન એટલે આવી રીતે બબ્બે બબ્બેની 3 જોડ સમાન. 3 અંતર આ બેના સરખા, આ બેના સરખા, આ બેના સરખા. તો અહીંયા હવે કોઈ પણ આપણો ચતુષ્કોણ હશે તો મિત્રો તમને સમજાઈ ગયું હશે. હવે આપણે આની પછીના એપિસોડમાં કે બે બિંદુઓથી કોઈ એક બિંદુથી સમાન અંતરે બે બિંદુ આવેલા છે તો એને આધારિત દાખલા ગણીશું. હવે મિત્રો જે તમને પ્રેક્ટિસ વર્કમાં હોય કે ઉદાહરણના હોય કે આમાં હજુ એક દાખલો બાકી છે ત્રીજો, એને તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. નમસ્કાર.